ભરૂચની દહેજ ઔદ્યોગિક વસાહતમાં આરજીપીપી નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ લાગતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી। આગની ચપેટમાં કંપની બહાર ઉભેલું વાહન પણ આવતા ભડકે બળ્યું હતું। આગની જાણ થતાં ફાયર બ્રિગેડના લશ્કરો દોડી આવી આગ પર કાબુ મેળવવાની મશક્કતમાં લાગી ગયા હતા। ભરૂચના દહેજ ઔદ્યોગિક વસાહતમાં અનેક મોટી કંપનીઓ આવેલી છે, જેમાં અનેક વખતે કોઈને કોઈ અકસ્માત થતા રહે છે। સોમવારના રાત્રિના દહેજ જીઆઈડીસીમાં આવેલી આરજીપીપી નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે ભયંકર આગ ફાટી નીકળી છે। આગ એટલી પ્રચંડ હતી કે આગની ચપેટમાં કંપનીની બહાર ઉભેલા એક વાહનમાં પણ આગ લાગી હતી। આગનો મેજર કોલ મળતા જ ફાયર બંબાઓના સાયરનથી દહેજ જીઆઈડીસી ગુંજી ઉઠી હતી। ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવવાની જહેમતમાં લાગ્યા હતા। આગના પગલે અંદર કામ કરતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી। આ ધડાકો એટલો ભયંકર હતો કે આસપાસના ગામોમાં જાણે ધરતીકંપ થયો હોય તેવા અહેસાસ સાથે લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા। જોકે કયા કારણોસર આગ લાગી અથવા તો તેમાં કોઈ જાનહાનિ નોંધાઈ છે કે નહીં તે હાલમાં જાણી શકાયું નથી। દહેજમાં આવેલી આરજીપીપી નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં રાત્રિના સમયે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી। આગ અંગે મેજર કોલ જાહેર થતાં જ 15 જેટલા ફાયર બ્રિગેડ સ્થળ પર દોડી આવી લગભગ 2 થી 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આગ અંગેની જાણ થતાં જ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી આગ કયા કારણોસર લાગી તેની તપાસ કરી રહ્યા છે। જોકે હજુ સુધી કોઈપણ પ્રકારની જાનહાનિની માહિતી સામે આવી નથી। સૈયદ શેર અલી, જીએ ન્યૂઝ ગુજરાત, રમેશ સત્યની સાથે।